ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે અમારા પ્રવાસનો બીજો દિવસની શરૂઆત અમે સુળપાણેશ્વર મહાદેવના મંદિરેથી કરી હતી, જ્યાં નર્મદાની કાંઠે આવેલું છે, જ્યાં એ રેવાની આરતી પણ થાય છે. ત્યાં જે પૂજા કરી રહેલા પૂજારી છે તેમના દ્વારા એમના ઇતિહાસની અમને જાણકારી આપવામાં આવી, અને જાણકારી લીધા બાદ અમે સૌ એકતાનગર તરફ નીકળી ચૂક્યા હતા. એકતાનગર પહોંચતાની સાથે જ અમે ટિકિટ બારી ઉપર કન્ફર્મેશન કરાવી અને એક સરસ મજાનો ફ્રૂટ આહાર અમે આરોગ્યો, અને એ ફ્રૂટ આહાર લીધા બાદ અમે નીકળી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેમાં સૌ ત્યાં જંગલ સફારીની સફર કરવા અમે નીકળી ગયા હતા. ગ્રુપ ફોટો પડાવ્યો અને ત્યારબાદ અમે ટિકિટ્સ બારી તરફથી જંગલ સફારીની અંદર એન્ટ્રી લીધી, અને ત્યાં એન્ટ્રી લેતા જ સૌથી પહેલાં જંગલી બિલાડી જોવા મળી. જંગલી બિલાડીને જોયા બાદ ફરીથી આગળ વધવા લાગ્યા, તો ત્યાં બધા વિદ્યાર્થીઓ ભારતીય દીપડો જોઈ રહ્યા હતા, પરંતુ દીપડાએ અમને બધાને જોઈને પોતાનું મુખ જ ફેરવી લીધું, જાણે કે અમારાથી તો નારાજ જ હોય. ત્યાં અમારા સાથી મિત્રો થોડી ચર્ચા કરી રહ્યા હતા, અને એટલામાં જ જય સર આવી ગયા હતા ફાઇલ લઈને, અને વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણીઓની માહિતી આપી રહ્યા હતા. એટલામાં જ ત્યાં સફેદ વાઘ ટાઈગર આવી ગયો હતો, અને એની સાથે પણ સેલ્ફી લીધી, અને ત્યાંથી અમે વાહનમાં આગળ નીકળી ગયા બીજા પ્રાણીઓને જોવા માટે, જેમાં અમે વિદ્યાર્થીઓ સાથે 15-15ની ટુકડીમાં નીકળ્યા હતા. ખૂબ મજા આવતી હતી. રસ્તામાં ત્યાં ભારતીય ગેંડો પણ જોવા મળ્યો. તેની મુલાકાત લીધા બાદ આગળ અમે નીકળી ગયા, અને જે ભાઈએ અમને ત્યાં આગળ લઈ આવ્યા હતા એમને અમારા બધા વિદ્યાર્થીઓએ તેમને થેન્ક યુ પણ કહ્યું, અને તેમાંના વનરાશીએ તેમનો ફોટો પાડી અને થેન્ક યુ કહ્યું. ત્યારબાદ અમે આગળ નીકળ્યા તો વ્હાઈટ હરણ પણ જોવા મળ્યા. વ્હાઈટ હરણ પણ અંદર ઘણા બધા હતા. ત્યાંથી આગળ નીકળતા વિદ્યાર્થીઓ નજારાનો આનંદ લઈ રહ્યા હતા, અને સાથે સાથે એ નજારાઓને ફોનમાં કેદ પણ કરી રહ્યા હતા. એવામાં અમને પણ થયું કે અમારો પણ ફોટો પાડીએ, અને અમે અમારો ફોટો પાડ્યો. ત્યાંથી અમે આગળ જોયું તો રાયનો ઇગુઆના જોવા મળ્યો. ત્યાર પછી આગળ બોઆ કન્સ્ટ્રિક્ટર જોવા મળ્યું, આરામ કરી રહ્યા હતા. એવામાં અમિતસિંહ સરસ મજાની ટોપી પહેરીને જઈ રહ્યા હતા અને શરમાઈ ગયા. ત્યાં રસ્તામાં એક યાત્રી જોવા મળ્યો જે જબરજસ્ત ગુલાબટા ખાઈ રહ્યો હતો. ત્યારબાદ અમે એનાથી આગળ નીકળ્યા ત્યારે વિજયભાઈએ સરસ મજાનો ટર્ન મારી અને સાઈડ કાપતા જતા હતા. ત્યાં આગળ ઈસ્ટ આફ્રિકન ઓરેક્સ જેઓ એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા. ત્યાંથી અમે આપણા પૂર્વજો એટલે કે ચિમ્પાન્જીને જોવા માટે નીકળ્યા. ત્યાં જે આપણી નકલ કરી રહ્યું હતું, અને બધા બાળકો એની મજા લઈ રહ્યા હતા. ત્યાં હું અને વિજયભાઈ સાથે મિત્ર અમે વાતો કરતા જઈ રહ્યા હતા. એટલામાં ત્યાં ગ્રીન વિંગ મકાઉ જોવા મળ્યું. ત્યાં અલગ અલગ રંગબેરંગી ઘણા પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા. લાસ્ટમાં બાકી રહેતા વિદ્યાર્થીઓને હું, વિજયભાઈ સાહેબ, દીપકભાઈ સાહેબ અને તરુણભાઈ અમે લઈને જઈ રહ્યા. ત્યાંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. એવામાં મારા પૂનમબેન શરમાઈ ગયા, અને અમે સૌએ પણ આઈસ્ક્રીમ ખાધી, અને ત્યાંથી અમે નીકળી ગયા. ત્યાં અમારા બાદશાહ આવી રહ્યા હતા, જેઓ એક્શન ઉપર એક્શન કરી રહ્યા હતા, અને વિદ્યાર્થીઓ સાથે ભૂંગળા ખાઈ રહ્યા હતા. ત્યાં વનરાજસિંહ બાપુ જેના મિત્રો સાથે ફોટોગ્રાફી કરાવી, અને અમે વ્યૂ પોઈન્ટ ઉપર
ડેમનો વ્યૂ જોવા માટે નીકળી ગયા હતા. ત્યાંથી ભોજન લેવા માટે અમે પહોંચી ગયા હતા. સરસ મજાના ભોજન લીધા બાદ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેલેરી વ્યૂ માટે જવાનું હતું. તો વેઇટિંગ એરિયામાં અમે સૌ ઊભા હતા. ત્યારબાદ અમે નીકળી ગયા હતા સ્ટેચ્યુ પાસે અને સૌથી પહેલાં ફોટોગ્રાફ કરાવ્યા પછી અમે થોડી જ વારની અંદર અમે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પહોંચી જવાના હતા. જબરજસ્ત આહલાદક એક એવું સ્ટેચ્યુ જોઈને અમને ભારતીય હોવા પર ગર્વ થઈ રહ્યો હતો કે જે સૌથી ઊંચું પ્રતિમા સ્ટેચ્યુ ધરાવે છે. વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા. અમારા સાહેબશ્રીએ સ્ટેચ્યુ વિશે સંપૂર્ણ માહિતી આપી. ત્યાં જે બંધ બનાવવામાં આવ્યું છે એ બંધ વિશે, નદી વિશે માહિતી આપી. પરંતુ અમારા વિદ્યાર્થીઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. બધાના મોઢા કરમાઈ ગયા હતા. છતાં પણ અમે ગેલેરી વ્યૂ જોવા માટે ગયા. ગેલેરીમાંથી દરેક વિદ્યાર્થીઓએ બહારનો નજારો જોયો અને એ નજારો જોયા બાદ લિફ્ટ દ્વારા અમે ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે નીકળી ગયા હતા. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થિયેટરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના ઇતિહાસ વિશે જણાવવામાં આવી રહ્યું હતું. બાળકોએ માહિતી લીધી. ફરી એક વખત ફોટોગ્રાફ લીધા બાદ અમે બહારની તરફ જઈ રહ્યા હતા. પરંતુ અમારા ધોરણ 10ના વિદ્યાર્થી વનરાજસિંહ જેઓ થાકી ગયા હોવાથી નીચે સ્થાન ગ્રહણ કરી લીધું હતું અને ત્યાંથી અમે સૌ બગીચાની અંદર બેઠા હતા. ત્યાં અમારા શાળાના આચાર્ય સાહેબ શ્રી ઉન્મેશભાઈ સાહેબ અને વિજયભાઈ સાહેબ હતા, જેઓ વિદ્યાર્થીઓને પણ એટલા જ અતિ પ્રિય છે અને વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહે છે. ત્યારબાદ અમે સૌએ એક ગ્રુપ વિડીયો લેવાનું નક્કી કર્યું અને તમામ અમારી સરસ્વતી સેના છે એ આવી રહી હતી. ત્યાર પછી અમારે હવે ઘરે જવાનું હતું. વિદ્યાર્થીઓએ ટ્રાવેલ્સમાં ડાન્સ કરી અને પ્રવાસનો આનંદ માણી રહ્યા હતા. કારણ કે હવે અમે થોડી જ વારની અંદર ઘરે પહોંચી જવાના હતા. વિદ્યાર્થીઓએ પ્રવાસનો ખૂબ આનંદ લીધો. છેલ્લે વિદ્યાર્થીઓ તો સૂઈ પણ ગયા હતા. એટલા બધા થાકી ગયેલા. થેન્ક યુ.